મારું નામ મોહનભાઈ હરિભાઈ દરજી છું, સામાજિક કાર્યકર છું અને ભચાઉની અંદર આખલાનો અનેક વખત પ્રશ્ન થતો હોય છે. અનેક વખત નગરપાલિકામાં પણ રજૂઆત કરતા હોય છે અને વેપારી એસોસિએશનને પણ આવી રીતે થોડીક ધ્યાન દેવી પડે. કારણ કે આ પણ જે ઘટના બની ગઈકાલે એ પણ તમારા વેપારી જતો કીર્તિભાઈ ઠક્કર કરીને તમારો વેપારી જતો હતો. વેપારીને પણ થોડીક ધ્યાન દેવી જોઈએ અને નગરપાલિકાને પણ ધ્યાન આપી નથી. કારણ કે નગરપાલિકાને રૂપિયા જ કમાવાની ધગશ નથી. અનેક વખત મેં મામલતદારને ફરિયાદ કરેલી છે કે ભાઈ આ ગૌચર હટાવો, તો ગૌચર હટાવશો તો આખલા સમાસ થઈ જશે. પછી કે કલેક્ટર સાહેબને પણ અનેક વખત ફરિયાદ કરેલી છે, પણ કલેક્ટર સાહેબે પણ કોઈ ધ્યાન દેતી નથી. કારણ રાજકારણ ભૂમાફિયાઓ, ભાજપનો ટેકેદારો, અમને એવું લાગે છે ભાજપના લોકોને, ભાજપના ભૂમાફિયાઓ એ લોકોને ના કહેતા હશે કે આ દબાણ હટાવો નહીં. અને ભચાઉની અંદર 1200 થી 1300 એકર ગૌચર જમીન હતી. આજે ગૌચર જમીન ક્યાં દેખાતી હતી. મારી 1969 ભચાઉમાં જન્મ છે. મને તમામ ખબર છે ગૌચર કેટલી હતી. અને આ ભૂમાફિયાઓ, ભાજપ સરકાર ત્યાંથી આવી ત્યાંથી આ ગૌચર જમીન રહી નથી અને આખલા ગામમાં ફરે છે. આવીને આવી પોઝિશન અમારા સીતારામપુરામાં પણ છે. અને સીતારામપુરાની અંદર અનેક ગરીબ માણસોને લગાડશે તો ગરીબ માણસોને દવાનો ખર્ચો પણ નગરપાલિકા આપશે. કારણ કે બધી અમારે સીતારામપુરામાં નાની વર્ગ રહે છે અને અનેક વખત મદ્રાસા છે અહીંયા ઘાંચિયાની, અનેક વખત લડતા હોય છે, અનેક વખત નાના છોકરાઓ જતા આવતા હોય છે, પણ તેમાં પણ આ નગરપાલિકાના કાઉન્સિલર હોવા છતાં પણ કોઈ ધ્યાન આપતા નથી. જય હિન્દ, જય ભારત.